વેલકમ ઓલ કૃષિ ભંડોળ ચેનલ ફરી એક વખત આજે એમસીક્યુ સિરીઝ તમારા માટે લાવી ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ એમસીક્યુનો મેક્સિમમ યુટિલાઇઝ કરવાનો અને આ જ ટાઈપના એમસીક્યુ એક્ઝામમાં પૂછાઈ શકશે. આમાંથી ઘણા તો તમને બેઠે બેઠા પણ જોવા મળી શકશે અને અધરવાઇઝ આના ઇન્ટર રિલેટેડ હશે. પણ જો આપણે એમસીક્યુની હર રોજ પ્રેક્ટિસ કરીશું તો આપણું એક માઇન્ડ જે છે એ એમસીક્યુ કરવા માટે એક કહેવાય ને કે અવેર થઈ જશે, એક રેડી થઈ જશે. અને આપણે હરરોજ જેવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય, કાકડે કાકડે પાર બંધાય છે, એવી જ રીતે આપણે હરરોજ થોડા એમસીક્યુ કરીશું અને આ એમસીક્યુની પ્રેક્ટિસ એ આપણને પરફોર્મન્સ એક્ઝામમાં બેટર આપશે. તો આજે આપણે ફરી વાત કરીએ એમસીક્યુની નવા એમસીક્યુ સાથે. આપણે આ એમસીક્યુની બધા જ આપણે સોલ્વ કરીએ એની પહેલાં તમે ફટાફટ જઈને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હા, આપણા ચેનલની જો તમારે લિંક જોતી હોય ટેલિગ્રામની તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, તો ફર્સ્ટ એમસીક્યુ આજનો તો કે કોને સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ ગણવામાં આવે છે? તો એનો આન્સર છે વિષાણુ. વિષાણુ એ એવું છે કે જે સજીવ અને નિર્જીવ બંનેને એક કડીરૂપ જોડે છે. ત્યારબાદ વાત કરીએ સેકન્ડ ક્વેશ્ચન એમસીક્યુનો કે પાક ઉગી ગયા પછી બે ચાસ વચ્ચેની ખેડને શું કહેવામાં આવે છે? તો કે જ્યારે પાક ઉગી જાય ત્યારબાદ બે ચાસ વચ્ચે જે ખેડ કરીએ છીએ એને આપણે આંતરખેડ તરીકે ઓળખીએ છીએ. આપણને ખ્યાલ છે આપણે ખેડના ટાઈપ્સમાં આ કરેલું છે. ત્યારબાદ છે ઊંડી ખેડ. તો ઊંડી ખેડ કોને કહેવામાં આવે છે? તો કે જે 15 થી 20 સેન્ટીમીટર ઊંડાઈએ જે ખેડ કરીએ છીએ તેમને આપણે ઊંડી ખેડ કહીએ છીએ. ત્યારબાદ પ્રાથમિક ખેડ એટલે કે આપણે એને છીછરી ખેડ તરીકે પણ ઓળખીએ છીએ કે જે 5 થી 10 સેન્ટીમીટરની ઊંડાઈએ જે ખેડ કરવામાં આવે છે તેને આપણે છીછરી ખેડ કે પ્રાથમિક ખેડ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ કચ્છ વિસ્તારમાં ખાલી જગ્યા જ્યારે ભાવનગર, જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠ કિનારે ખાલી જગ્યા ફળપાક સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. તો આપણને ખ્યાલ છે આપણે ગઈકાલે જમીનના પ્રકારો વિશેની વાત કરી, એમાં આપણે વાત કરી હતી કે કચ્છમાં 3 પ્રકારની જમીનો જોવા મળે છે કે જ્યાં રેતાળ જમીન વધુ પ્રમાણમાં હોવાથી આપણે કોઈ ધાન્ય પાકો સારી રીતે ઉગાડી શકતા નથી. તો રેતાળ જમીનમાં કયા પ્રકારનો પાક થાય છે? તો કે ખારેક. તો માટે આપણે કચ્છ વિસ્તારમાં ખારેકનો પાક વધારે ઉગાડી શકીએ છીએ. જ્યારે ભાવનગર, જૂનાગઢ જિલ્લાનો જે દરિયાકાંઠો છે, આપણને ખ્યાલ છે કે દરિયા કિનારે નાળિયેરી સૌથી વધુ જોવા મળે છે. આપણે સોમનાથ જઈએ ત્યાં પણ નાળિયેરી વધુ જોવા મળે છે. દીવ સાઈડ જઈએ તો પણ નાળિયેરી જોવા મળે છે અને ભાવનગર સાઈડ જઈએ તો પણ નાળિયેરી, મતલબ જ્યાં દરિયાકાંઠો જે જિલ્લાને ટચ થયેલો છે એ વિસ્તારોમાં નાળિયેરીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ત્યારબાદ અચોક્કસ ભૌમિતિક આકારના આકૃતિવાળા બગીચાને શું કહેવામાં આવે છે? તો કે અચોક્કસ આકાર હોય છે, જ્યાં ચોક્કસ રીતે હરેક અરેન્જમેન્ટ થયેલું ના હોય તો તેવા ગાર્ડનને આપણે ઇન્ફોર્મલ ગાર્ડન તરીકે ઓળખીએ છીએ. પણ જ્યાં ફોર્મલ ગાર્ડન હોય, મુઘલ ગાર્ડન છે ફોર્મલ ગાર્ડનની એક પેટર્ન છે, તો એ ગાર્ડનમાં પ્રોપર થયેલું હોય છે કે જ્યાં વચ્ચે પાણી વહેતું હોય છે, બંને સાઈડ વૃક્ષોક્ષુપો જે છે એ વાવેલા હોય છે, હેન્સ કરેલી હોય છે, એ બધું જે હોય વ્યવસ્થિત ગોઠવણી થયેલી એને ફોર્મલ ગાર્ડન તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ જમીનના રજકણો વચ્ચે રહેલી ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે? તો તેમની છિદ્રાળુતા કહેવામાં આવે છે. આપણે આ પણ જમીન વિશેના જે લેક્ચર છે આપણો એમાં ભણી ગયા છીએ કે છિદ્રાળુતા શું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે કઈ ઓલાદોના બળદો તેની સવાઈ ચાલ માટે પ્રખ્યાત છે? તો કાંકરેજ. કાંકરેજ જે છે એ ગાય છે, એની ઓલાદો જે છે, એના બળદો જે છે એની સવાઈ ચાલ માટે પ્રખ્યાત છે. આ આપણો છે એનિમલ હસબન્ડરીને લગતા ટોપિકના ક્વેશ્ચન છે. આપણે એ પણ ટોપિક કવર કરીશું, એમાં આપણે સારી રીતે સમજીશું કે કાંકરેજ ગાયની શું કેરેક્ટરિસ્ટિક છે, જાફરાબાદી ભેંસની શું છે, ગીર ગાયની શું છે, હોસ્ટિન ફિઝિશિયનની શું છે. અલગ અલગ હરેક પ્રકારની આપણે ગુજરાત અને ઇન્ડિયાની ગાયો અને ભેંસોની ઓલાદો વિશેની આપણે તેમાં સારી રીતે ડિટેલ્સમાં વાત કરીશું. ત્યારબાદ છે ફળમાખીના ટ્રેપમાં કયો પદાર્થ વપરાય છે? તેમાં મિથાઇલ-યુઝેનોલ. ફળમાખીનો જે ટ્રેપ આવે છે તેમાં મિથાઇલ-યુઝેનોલ નામનું એક લ્યુર હોય છે કે જે ફિમેલ લ્યુર હોય છે કે જેથી મેલ બધા જ ફૂદડા હોય છે કે પતંગિયા જે આપણે કહી શકીએ એ એટ્રેક્ટ થાય છે મોથ એ ટ્રેપમાં, ફળમાખીના ટ્રેપમાં, કે જેથી આપણે મેલ હોય એ બધા કલેક્ટ થઈ જાય, તેથી તેનું રિપ્રોડક્શન વધુ થતું નથી અને આપણે એને જે મોથ છે એને કંટ્રોલ કરીએ છીએ. આ એક કેમિકલી
કંટ્રોલ કરી શકીએ છીએ આપણે મિથાઇલ ઉપયોગ કરીને. ત્યારબાદ છે કે ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કેટલામું સ્થાન ધરાવે છે? તો કે ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે. પરંતુ અહીંયા જો એવો ક્વેશ્ચન પૂછેલો હોય કે શેરડીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે વિશ્વમાં, તો એમાં આવશે દ્વિતીય. કેમ કે સૌથી વધુ શેરડીનું ઉત્પાદન આખા વિશ્વમાં બ્રાઝિલમાં થાય છે, ત્યારબાદ ભારતમાં થાય છે. પરંતુ અહીંયા ક્વેશ્ચન ખાંડ છે, એટલે કે સુગર, શેરડીમાંથી જે આપણે ખાંડ પ્રોસેસ કરીને ખાંડ બનાવીએ છીએ એનું ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ભારત ધરાવે છે. ત્યારબાદ છે ગુજરાતમાં બોરમાં છંટણી કયા માસમાં કરવામાં આવે છે? તો કે એપ્રિલ મેમાં. એવો ટાઈમ છે એપ્રિલ મહિનો કે જ્યાં બોરમાં છંટણી કરવામાં આવે છે. છંટણી એટલે કે જે કહેવાય ને આપણે થોડીક ડાળો કાપી નાખીએ અને એક સરખા શેપમાં લાવીએ કે પછી વરસાદ આવવાની આવે પછી જૂન જુલાઈમાં, એટલે વ્યવસ્થિત રીતે તે ગ્રો થઈ જાય. ઓકે. ત્યારબાદ છે કે મૂલોત્પાદન માટે સામાન્ય રીતે કયો અંતરસ્ત્રાવ વધારે ઉપયોગી છે? તેમાં ઓક્ઝિન આવશે. મૂલોત્પાદન એટલે શું છે? તો કે મૂળનું સારી રીતે ઉત્પાદન થાય. આપણે કંઈ પણ વૃક્ષ તો ના કહી શકીએ, કંઈ પણ પાક વાવેલો છે અથવા તો કોઈ ફ્રૂટ વાવેલું છે, ફ્રૂટ પાક, તો આપણે એનું મૂળ છે એ ગ્રોથ થતો ના હોય તો એનો આપણે ગ્રોથ થાય વધુ પ્રમાણમાં. કેમ કે મૂળનો ગ્રોથ થશે તો જ આપણને સારો પાક આપણો થશે અને તો જ આપણે સારું ઉત્પાદન મેળવી શકશું. તો એના માટે ઓક્ઝિન જવાબદાર છે. ત્યારબાદ છે ઇથિલિન, સાયટોકાઇનિન અને જિબ્રેલિન. એ બધા જે અંતઃસ્ત્રાવ છે એનું અલગ અલગ ફંક્શન છે કે જે આપણે સ્પેસિફિક અંતઃસ્ત્રાવોનું શું ઇમ્પોર્ટન્સ છે, કયા છોડ માટે, કયા ભાગ માટે કયો અંતઃસ્ત્રાવ રિસ્પોન્સિબલ છે, એના વિશેની આપણે ત્યારે ચર્ચા ડિટેલ્સમાં કરીશું. ત્યારબાદ છે નીચેના પૈકી કયું કીટક પરભક્ષી કીટક છે? તો લેડીબર્ડ બીટલ, કે જે કીટક છે એ પરભક્ષી છે. પરભક્ષી કીટક શું છે? પરજીવી કીટક શું છે? આપણે એન્ટિમોલોજી જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે બધી જ વસ્તુનું વ્યવસ્થિત ડિસ્કશન કરીશું. કેમ કે જો આપણે અત્યારે હરેક વસ્તુનું ડિસ્કશન કરવા જશું તો આપણો આ જે સેશન છે બહુ બધો લાંબો થઈ જશે અને વધુ પડતો લાંબો સેશન થઈ જશે તો પછી બધા તમને લોકોને જોવામાં કંટાળો આવશે. એટલે મારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમને લોકોને ઇઝી ટુ વેમાં સારી રીતે સમજાઈ શકે અને તમે બોર ના થાઓ. ઓકે. ત્યારબાદ છે શ્વસન તંત્રના રોગો માટે મોટા ભાગે પશુઓને કયા સ્વરૂપમાં દવા આપવામાં આવે છે? તો જ્યારે પશુઓમાં શ્વસન તંત્રના લગતા જે રોગો થાય છે તેમાં પશુઓને બાફ સ્વરૂપે આપણે દવા આપીએ છીએ. કેમ કે બાફ સ્વરૂપે આપણે દવા આપીએ તો તે પશુઓના જે શ્વસન તંત્ર છે જે ત્યાં ભાગમાં ડાયરેક્ટ અસર કરે છે કે જેથી તે વધુ ઇફેક્ટિવ બને છે એટલા માટે. ત્યારબાદ છે કયા પ્રકારની પિયત પદ્ધતિ પવનની ઝડપ વધુ હોય તે વિસ્તારમાં વધુ કાર્યક્ષમ રીતે કામ કરી શકતું નથી? તેમાં છે ફુવારા પદ્ધતિ. કેમ કે જે દિશામાં પવન હોય એ જ દિશામાં જ ફુવારા પદ્ધતિનું બધું જ પાણી તે દિશામાં જતું રહે છે, જેથી યોગ્ય પ્રમાણમાં જે વિસ્તારમાં આપણે પાણી જરૂર હોય એ વિસ્તારમાં એ છોડને પાણી મળી શકતું નથી. અને જો અહીંયા એવો ક્વેશ્ચન પૂછે કે કયા પ્રકારની પિયત પદ્ધતિમાં પવનની ઝડપ વધુ હોય તો પણ એ પદ્ધતિ સારી રીતે કાર્યક્ષમ હોય છે તો એમાં ટપક આવશે. કેમ કે પવન અને ટપક સિંચાઈને કોઈ પણ વસ્તુ લાગતી વળગતી નથી. કેમ કે ટપક સિંચાઈ છે એ મૂળમાં જ હોય છે. વૃક્ષનું જે સ્ટેમ હોય છે, જે મૂળ હોય છે નજીક, ત્યાં જ ટપક સિંચાઈ આપણે કરવાનું હોય છે અને જ્યાં એ ટપક સિંચાઈમાં ડ્રોપ દ્વારા ઇરિગેશન થાય છે. ત્યારબાદ છે ટપક સિંચાઈ પદ્ધતિમાં વપરાતું પ્રાથમિક ફિલ્ટર કયું હોય છે? તો ટપક સિંચાઈ હોય તેમાં ફિલ્ટર યુઝ કરવામાં આવે છે કે જેથી તે ફિલ્ટરમાંથી પાણી જે હોય છે તે ગળાઈને આવે અને ચોખ્ખું પાણી મૂળ સુધી વ્યવસ્થિત પહોંચી શકે. તો એના માટે પ્રથમ જે ફિલ્ટર છે તે હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન કે 2.5 બાય 2.5 બાય મીટરના અંતરે આપણે ઝાડ વાવીએ તો એની રોપણી કરતાં ઝાડની સંખ્યા 1 હેક્ટરમાં કેટલી હોય છે? તો એમાં 1600 1 હેક્ટરમાં ઝાડ આપણે વાવી શકીએ છીએ. ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણો આજનો MCQ સેશનને અહીંયા જ રાખીએ. ત્યાં સુધી તમે આપણે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમને વધુ માહિતી માટે કંઈ પણ જોતું હોય તો આપણે ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. ત્યાં સુધી તમે સ્ટે કનેક્ટેડ રહો. થેન્ક યુ.